રણમાં રેતીમાં દૂર દૂર પાણી દેખાય સાહેબ, જોયું છે? હા, એને અમારા સંસ્કૃતમાં મૃગજળ કહેવાય. હરણને એમ લાગે કે ત્યાં તળાવ છે અને દોડતું દોડતું હરણ એ પાણી પીવા દોડે. જેમ જેમ હરણ દોડતું જાય એમ એમ પાણી દૂર જતું જાય અને હરણને મારી નાખે. પાણી હોય નહીં, દેખાય. એને ઝાંઝવાના નીર કહેવાય. એને 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 મૃગજળ કહેવાય. મૃગજળ કહેવાય. હવે મને તમારે જવાબ એટલો જ આપવાનો છે, જરા ધ્યાન આપજો, કે મૃગજળ દેખાય છે પણ એનું અસ્તિત્વ છે? હા કે ના? નહીં. એક નાનો હજી એક પ્રશ્ન પૂછી લો હારો હાર. હવા દેખાય છે? હવા, એનું અસ્તિત્વ છે કે નહીં? હા કે ના? છે. બસ એવી જ રીતે જેમ મૃગજળ દેખાય છે એનું અસ્તિત્વ નથી અને હવા દેખાતી નથી એનું અસ્તિત્વ છે, એવી રીતે આ જગત ભલે દેખાય એનું અસ્તિત્વ નથી અને જગદીશ ભલે ન દેખાય પણ અંતમાં એનું જ અસ્તિત્વ છે સાહેબ.